સાસુ વહુની જ્યારે વાત આવે ત્યારે કહેવાનો મુદ્દો મારો એટલો જ કે બેયને એકબીજાની મર્યાદા સાથે સ્વીકારવાનું હોય, કારણ કે સાસુ અને વહુ બે સિક્કાની બે બાજુ જેવું છે. જો એક બાજુનો સિક્કો હોય ને તો એ ખોટો પડે, અને ખોટા સિક્કાથી જિંદગી ચાલતી નથી. અને એટલે જ સાસુ અને આપણે જે આજની જનરેશન છે જેને સાસુઓ નથી ગમતી એને ખાસ મારી ટકોર કે તમારી સાસુને માન સાથે સ્વીકારો, કારણ કે તમે જે ઘરમાં જાઓ છો ને એ ઘર તમારું નથી, તમારી સાસુનું છે. 25 વર્ષ સુધી ઘરને એને પોતાનું રાખ્યું છે, એટલે એના પ્રમાણે તમારે ચાલવાનું હોય. અને જો જે વાત છે ને કે ખરેખર સાસુ વહુનો ઝઘડો બાળક જેવો હોય છે, એકબીજા વગર ચાલતું નથી ને એકબીજા સાથે ફાવતું નથી. એક જ કલાકમાં ઝઘડો શમી જાય છે. એટલે કહું છું કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય ત્યારે જ તો બગડે છે બહુ. વહુ તને એક વાત કહું, ઘરને સંભાળજે, ગલઢાને પાળજે, વાળજે તું વાસીદા હાથે, મેણાઓ ટાળજે, અહમ ઓગાળજે, બાળજે તું બહાનાઓ સાથે. કે લક્ષ્મીનું બિરુદ ઉજાડજે ને કાઢજે, વાત આ યાદ રાખે તો બહુ. લક્ષ્મીનું બિરુદ આપ્યું છે ને, ગૃહલક્ષ્મી કીધી છે પુત્રવધૂને. તો લક્ષ્મીનું બિરુદ એટલે શું કે તમારે કમાવા ન જાવ તો ચાલે, પણ 10,000માં તમે ઘર ચલાવી શકો, 50,000માં ઘર ચલાવી શકો, અને 1 લાખ ઓછા પડે એ આપણા હાથની વાત છે. કીધું છે કે તમે ઘરની લક્ષ્મી છો. અને મારી જનરેશનને ખાસ એક મીઠી મારી ગમતી વાત, અને જો તમારા સુધી પહોંચે તો, કે 14 ફેબ્રુઆરીના દિવસે, વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારા પતિને ગુલાબ આપો કે ન આપો, પણ એક ગુલાબ લઈને તમારી સાસુને આપીને કહેજો કે વિલ યુ બી માય વેલેન્ટાઇન. જો તમારી સાસુ પૂરા દિલથી ગુલાબ સ્વીકારશે તો આઈ ડોન્ટ થિંક સો કે પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર પડે. અને વૃદ્ધાશ્રમ બંધ કરવાની પહેલ આપણી જનરેશનને જ કરવી પડશે. પહેલાની જનરેશન નહીં કરે, આપણી જનરેશનને જ એ, કારણ કે ચોખ્ખી ને ચટ વાત છે કે વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપ નથી, ત્યાં માત્ર સાસુ સસરા જ છે. બંધન ઉપર ભાઈ બેનની વાત હોય આમ તો, એટલે બેન લગ્ન પછી પહેલી વાર ઘરે આવી હતી ભાઈને રાખડી બાંધવા માટે, અને ભાઈને રાખડી બાંધીને ભાઈએ ભેટ આપી ને ત્યારે બેન એમ કીધું કે મારે ભેટ નથી જોતી, પણ મને એક વચન આપ, હું કહું ઈ મારે ભેટ જોઈ છે. ભાઈ કે બોલ ને શું જોઈ છે? એ કે તું આપણા મમ્મી પપ્પાને છે ને ક્યારે વૃદ્ધાશ્રમમાં ન મૂક. અને ત્યારે ભાઈનો જવાબ મને બહુ ગમી ગયો હતો. આજની જનરેશન જે વખોડો છે ને કે ફેસબુક ને FB ની બહાર નથી નીકળતો, એ યુવાને જે જવાબ આપ્યો તો મારા હૃદય હોહરવો નીકળી ગયો. તમારા સુધી પહોંચાડું. યુવાને એમ કીધું કે હું તો મારા મા બાપને ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું, પણ તું જેના ઘરમાં છો ને એના મા બાપને ન મૂકતી. એક વચન મને આપ બેન.